હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો બે વાગી ગયા છે અત્યારે 5:15 અને આપણે કાલે વાત થઈ હતી એમ કે આજે આપણે જવાનું છે અમદાવાદ, તો એટલા માટે આપણે વહેલા જગી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે નાસ્તા પણ થોડી ઘણી તૈયારીઓ કરવાની છે, તો મારે નતું માટે પહેલાં આપણે નાસ્તો બનાવી નાખીએ અને પછી અમે બી નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. બાજુ જો નાસ્તો બનીને આપણો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. બનાવી છે આપણે રોટલી અને ગરમા ગરમ ચા. તો ચાલો હવે અતુલ રેડી થઈને આવે ને એટલે આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. જો અતુલ રેડી થઈને આવી ગયા છે. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તો કરવા માટે બેજો. હાલો જો ચાય નખાઈ ગયો છે મસ્ત વાટકામાં, તો ચાલો બધા અત્યારમાં નાસ્તો કરવા માટે. 6 વાગી ગયા છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. કપડાં ચેન્જ કરીને અતુલ તો ક્યારના રેડી થઈ ગયા હતા. આપણે નાઇટ ડ્રેસમાં બધું મેં કામ પતાવી દઈએ પછી કપડાં ચેન્જ કરીએ. તો કપડાં ચેન્જ કરીને મસ્ત રેડી થઈ ગયા છીએ આપણે. હવે પિનલબેનનો ફોન આવે પછી આપણે નીકળીએ, કેમ કે જવાનું છે આપણે એક ગાડીમાં. પિનલબેનને જયદીપભાઈ બી ગાડી લઈને આવે છે અને પછી આપણે એને હારે જ જવાનું છે, અમદાવાદ માટે નીકળવાનું છે અહીંયાથી. તો હવે એ ઘરેથી નીકળી ગયા છે. ફોન તો આવ્યો હતો, આપણે નીચે બોલાવશે એટલે આપણે નીચે જઈએ. તો હું ને અતુલ છે ને રેડી થઈ ગયા હતા. એ કે ચાલ આપણે થોડાક ચાલીને જઈએ, કે એ લોકો આવે જ છે. નીકળી તો ગયા છે ઘરેથી, ફોન તો આવી ગયો છે, ઘરેથી નીકળી ગયા છે. તો અમે કીધું હાલો ભાઈ થોડાક અત્યારમાં હાલતા જઈએ, કેમ કે આપણે પહેલાં હાલવા જતા એટલે બહુ મજા આવતી. પણ હમણાં તો આ ગરમીના લીધે આપણે કે દિવસનું હાલવાનું બધું બંધ કરી દીધું છે અને બાકી ખાવા પીવામાં થોડો ઘણો વધારો કરી દીધો છે. એટલે નોર્મલી જેમ ઓછું ખાવાનું, એમ બહુ વધારે પાછું નહીં ખાઈ લેવાનું. એમ આજ તો સવારે 4 રોટલી ખાઈ લીધી છે, કેમ કે પછી આખો દિવસ ટ્રાવેલિંગ કરવાનું હોય તો પાછું માથું ચડે એટલા માટે. તો હાલો ભાઈ અત્યારમાં જો રસ્તા સુમસાન છે. હજુ આગળ એટલે હું એની પાછળ તો ગાડી આવે ત્યાં સુધી થોડાક આગળ હાલતા હતા ને ત્યાં જ રસ્તામાં ગાડી આવી ગઈ છે. તો હાલો હવે ગાડી વાળે છે. આપણી ઉપર ચડાવી ન દે જયદીપભાઈ, એક વખત તો આપણી ઉપર ગાડી ચડાવી દીધી હતી. આમ જો શાંતિથી બેઠા આવે છે. મને એમ છે અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો હશે એવું લાગે છે. જય યોગેશ્વર. નાસ્તા પાણી કરી નીકળ્યા કે એમને? નાસ્તા પાણી કરી નીકળે એમને? હું એમ જ કહેતી હતી એક વખત આપણી માથે ચડાવી દેવાના, આ વખતે થોડાક આઘા રે. મારો ભાઈ છૂટા થઈ જાય. હા પણ એમને નવી ગોતવા જવી પડશે. કોઈ વાંધો નહીં રખડે કા. બીજી લાવવી પડશે એમ કહેતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હા રેવાઈ જશે ઈ નહીં. યતાશભાઈ વાહે થયા કે નહીં? એને એક વખત લઈ ગયા હતા મુંબઈ ગયા હતા ત્યારે. ઈ ભાઈ જે હેરાન ચાલશે એને એવો દુખી ચહેરો તો કોઈ દી નથી જોયો. એટલે આ વખતે એને સામે લઈને એક બે વખત એમ કીધું આવી છે મારે આવવું છે, પણ મેં કીધું નહીં. એમ કાલે કીધું એટલે પછી કઈ ન કીધું નહીં મારે આવવું જ છે તો મને ઉઠાડી એવું કઈ ન કીધું. અમારે હીરો એમ કીધું આવું છે. મેં તું એક વખત હેતાંશભાઈ ને પૂછ લે અને એક વખત ગુરુભાઈ ને પૂછ લે, ઉરુ માસી ને પૂછ લે. હેતાંશ તો છે ને એટલો લોટકો છે ને એટલે વાંધો ન આવે. અને હીરો ને તો પાછું અમારે આમ થોડી બોલી રહી તો જરીકે આમ તેમ નો હાલે, ઈ તો રોવા મળે ને વળખાય. હું એમ જ કહેતી હતી હીરો તું આઈમાં એક વખત આવીશ ને તો બીજી વખત જળ લઈ લે ન થાવું એમ, કેમ કે કઈ ઈઝી નથી બધે જાવું ને એ બધું. અત્યાર સુધી ગમે ત્યાં ગયા એ બધું ઠંડુ વાતાવરણ હોય. અત્યારે જે હેવી છે એ તો 44-45 ડિગ્રી છે. ઓહો આજ તો ફૂલ તપવાનું છે એમને. તો આજે ગાડી લઈને જાય છે, ઓલો ટ્રેન માં જાય કે નહીં તો મસ્ત હોઈ જાય, ત્યાં પોગી નેઠા ઉતરે એટલે આરામ થઈ જાય. હા અહીંયા તો કઈ થોડો એને આરામ થાય કઈ તો કઈ નહીં ભાઈ. હાલો સવારી તો નીકળી ગઈ છે. હવે અડધી રીંગ ક્યાંક ઉભા રહેશું પાછા, પછી તો ડાયરેક્ટ અમદાવાદમાં જ ત્યાં તો થોડોક વોલ્ટ કરવા માટે જો નીચે ઉતરી ગયા છે. થોડો ઘણો ચા બા પીવી, નાસ્તો કરીએ અને થોડાક ફ્રેશ થઈ જાય પછી પાછા નીકળવી. હે ને જયદીપભાઈ? વણેલા ગાંઠિયા લઈ પણ આપણે તો ઘરના છે. વણેલા ગાંઠિયા ન ખવાય, આપણે તો ઘરના વણેલા ગાંઠિયા છે એટલા માટે. અને જો ભાઈ અહીંયા બધું જ મળી રહે એ ટાઈપનું છે, જેને જે ખાવું હોય. બહુ છે કેમ ને મોટું અહીંયા અંદર બધું મસ્ત છે. હાલો આ બાજુ દેખાઈશ તો આ મેરો છે જો અમે લખું જઈએ આપણે આમ કંઈક મળશે હમણાં. તો થોડોક જો અહીંયા હોલ્ડ કરી લીધો છે. હવે અહીંયાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે થોડોક જ છે દૂર, પછી આપણે ચડી જવાના છે. કેટલોક દૂર હશે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે? છે ને 2 કલાકનો રસ્તો છે. પછી ચડી જશો હાઈવે. હાલો ભાઈ જઈ વોશરૂમ ગોતવી હે ને.
અહીંયા છે હાલે છે. હાલો આપણે બે જઈએ પેલા જે ગરમા ગરમ બે મસ્ત ફાફડા બને છે ના ભાઈ ત્યારના વણતા હતા નાખતા હતા અને હવે જયદીપભાઈ એમ કહે છે ફાફડા નથી ખાવા બીજું કંઈક ખાવું છે ને નહીં જે ખાવું હોય વખત બધું અને અમારે જેમ અમે તે નાસ્તો કરીને જ નીકળ્યા છીએ પણ થોડું ઘણું ખાઈએ અને આ બાજુ મસ્ત બને છે ગરમા ગરમ ફાફડા ટેસ્ટ કરવી. હા આ બાજુ જો ચા ઉકળે છે મસ્ત એ નક્કી કર્યું છે કે ખમણ લોચો ખાવાના આપણા ગુજરાતના ફેમસ ખમણ હે ને હવે બે ઓર્ડર આપવા ગયા છે હું લઈને આવે નક્કી નહીં કાના ખમણ ખવાય નહીં પણ આ બધા ખવડાવે છે નકર ફાફડા ખાઈ લેવે. સાચી વાત છે તડકો બહુ છે પાણી વધારે પીવાય જ્યુસ વધારે પીવાય એવું બધું પીવાય હવે જોઈ આ તો આવે ને આટલું આવે ગરમ હાલો ભાઈ જોઈએ હવે આ ભાઈ હું ઓર્ડર કરીને આવે છે ભાઈ નાસ્તો લઈને આવી ગયા છે શું લેવા સેવ ખમણી છે. સેવ ખમણી ઈદડા મસ્ત નાસ્તો એવું મસ્ત નાસ્તો લઈને આવ્યા છે તમે શું લાવ્યા ચટણી મરચાં કાંદા લોચો ન લીધો હા એટલું પેલા ખાવી ગઈ પછી લઈ શંકર પાર્વતી શંકર પાર્વતી મને ખમણી ભાવે લોચો હાલો ટેસ્ટ કરો ગળી આ તો જાણીતી બ્રાન્ડ છે. હારી ધોઈ ને એમ ને? આપણે સુરતમાં કેટલી આની બ્રાન્ડ છે? હારી એ મારી જ મન પણ થોડીક સ્વીટ ભાવે. પણ આ લોકો કરાવી છે સ્વીટ ખાતા હોય કરાવી છે એક કરાવી દો. પણ નાખી દઈએ એક્સ્ટ્રા ખાંડ બીજું હું. હા. મારે ખાવું જ નથી. તો ચાલો બધા નાસ્તો કરવા નાસ્તા પાણી કરીને જો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આપણે ચડી ગયા છીએ આ બાજુ હતું ને આવી ગઈ છે ઊંઘ લગભગ તો જાગશે નહીં એવું લાગે છે અને પિનલબેન પણ સુઈ ગયા હોય એવું લાગે છે અમે બે જાગવી છીએ મારે તો જાગવું જ પડે. મારી નકર આમ તો એની હુઈ જાય જરૂર જ નથી મારી પાસે એવું હોય તોય. કઈ નહીં હું અથવારો કરવા છું ને આપણે બે જાગવી બીજું હું આ બેન ભાઈ બી ભલે હુતા અડધી કલાકની વાર છે ઘડીક આરામ કરી લ્યો હમણાં આવી જાય. તો મને લગભગ ઊંઘ નહીં આવે આવશે તો આપણે એકાદું જોલો ખાશું ન કરતું જાગવી તો શીઝ તો અમદાવાદમાં પહોંચીએ ગયા હતા અને અમારું કામ હાટોથી આવ્યા હતા ને કામ થોડુંક પતાવી દીધું છે અને અત્યારે વાગી ગયા છે 3 ને અહીંયાનો તડકો છે કાંઈ કેવો તડકો છે ભૂકા કાઢી નાખે. ભૂકા કાઢના કેવો ભાઈ તડકો છે ગાડી કેટલી તપી ગઈ ભઠ્ઠીમાં બેઠા હોય ને સ્ટીયરિંગ એ અડાતું નથી આમ જોવાનું. જોઈ ગાડી આકઈ જો આમ જો ગાડી પણ આકઈ આમાં અડવાવું જોઈએ ને કેટલો ગરમ. કેટલું ભાઈ ગરમ છે આમ જો જોઈ ઘડીક લો. પાણી નાખીને ઢાળી દો તમે અમને પાડજો. પાણી ક્યાં નાખે? ક્યાં પાડવા? ધોઈલ થોડી છે. ભટકાવશો અહીંયા. આ ડબલ એસી ચાલુ છે તો એ કુલિંગ નથી આવતું. સાચી વાત છે એટલો તાપ લાગે છે ભાઈ અમને અમદાવાદમાં અને કામકાજ થોડુંક પતી ગયું છે એમ કીધું થોડુંક પાછું પેટ પૂજા કરી લઈએ અને પછી પાછા આપણે જે કામ માટે હોય છે એ પાછું પતાવીએ બરોબર ને 43 ડિગ્રી છે 43. 43 ડિગ્રી ભાઈ છે 43 ડિગ્રી આપણે સુરતમાં કેટલું હશે અંદાજિત આપણે હા 41 42 તો ન્યાય હોય છે હમણાં 2-3 દિવસ. ઓકે ભાઈ હા. ચાલો ભાઈ હવે કંઈક પેટ પૂજા કરીએ તો ભાઈ રસ્તામાં આપણને કાંકરિયા તળાવ મળ્યું છે જવું છે નહીં હો, પણ મરી જાવ. નહીં અતુલ જવું છે નગર શેઠનું નવું સરનામું નવું આવ્યું તો. ભાઈ અહીંયા આપણે નીકળ્યા છીએ તો કોણ કોણ આ એરિયામાંથી આપણા બ્લોગ જોવે છે કોમેન્ટ કરી દેજો ભાઈ અહીં કાંકરિયા તળાવ નજીક અમે નીકળ્યા છીએ બધાથી પહેલાં મગી લીધું છે આપણે મસાલા પાપડ તો જમવાનું આવી ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ આપણે લીધેલું છે ચણાનું શાક રોટલી કચોરી ચટણી અને કાંદા અને ઠંડી ઠંડી છાશ તો ચાલો બધા જમવા હું કહો છો હા રસ ને શ્રીખંડ તો બાકી રહી ગયો આપણે બધું આવશે ધીમે ધીમે ખાઓ શાંતિથી. શાંતિથી ખાવ પેલા કચોરી આપણે ટેસ્ટ કરી લઈએ પિનલભાઈ કરે કેવી છે બહુ મસ્ત કચોરી. બહુ મસ્ત બાપરે, બહુ મસ્ત લીલવા વટાણાની કચોરી છે ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ અહીંયા જમી લીધું છે જમવાનું હતું મસ્ત અને ગુજરાતી ખાવાનું હતું આપણે ખાઈ લીધું છે રસ ને શ્રીખંડ પૂરી મગાવી તો પૂરી એ ખાધી કેમ લાગી પૂરી બહુ મસ્ત જમવાનું. શ્રીખંડ પૂરી મજા આવી ગઈ કે શાક રોટલીની પૂરી ખાવાની મજા આવી. મજા આવી ગઈ ભાઈ હવે તો જમાઈ તો ગયું છે હવે પાછા આપણે જે કામાટો હતો એ કામાટો નીકળવાનું છે અહીંયા અમદાવાદની સિગ્નલમાં કાર્પેટ હા તડકો ન લાગે એટલે નાખ્યું. પણ હું જોઉં અતુલ બેકરી લખ્યું હા એ વાત અતુલનું નામ થાય મેં કહેજો સામે સામે છે અતુલ બેકરી તો આ કયો એરિયો છે એક્ઝેક્ટ કહી દેજો તમે બધા કેમ અમદાવાદથી હોય કાંકરિયા તળાવ વાળો એરિયો. હા કાંકરિયા તળાવવાળો ભાઈ એરિયો છે ત્યાં આપણે પહોંચે છે અને પુરોહિત રેસ્ટોરન્ટમાં આપણે જેમાં હતા ભાઈ તો ચાલો ભાઈ હવે ગાડી આવી ગઈ છે તો આપણે જઈએ હવે કામકાજ પતાવીએ અને પછી પાછા સાંજનું જમવાનું કદાચ મેળ આવશે તો પાછા અહીંયા નહીં આવશું નકર આપણે ક્યાંક બીજે જમશું ત્યાં છે ને એમને મસ્ત એક વસ્તુ જોવા મળી છે અતુલ શું છે કહેશો તમે
બધા કુર્તી. ઊંચું જોવે છે. કુર્તી છે ભાઈ, આમ જો વર્લ્ડની મોટામાં મોટી કુર્તી છે આ મેડ ઇન ભારત. હેન્ડલૂમ ની છે, હાથ વણાટની કુર્તી છે. હા, અને હાથ વણાટની કુર્તી છે અને દુનિયામાં દિનેશ બુકની કહેવાય ને ગિરીશ બોબો વર્લ્ડ વર્લ્ડ રેકોર્ડમાં ભાઈ આ કુર્તીનું નામ આવ્યું છે. આમ તડકો જો. બ્રાન્ડ ની કુર્તી, તડકો અને brand ની ઓલ્લાભાઈ છે કુર્તી ને આ બનાવેલી છે. આપણી ભાઈની મુલાકાત લેશું આપણે આગળ જઈને હમણાં. અને તો ચાલો આપણે અંદર જવાનું છે વિઝિટ માટે એના સ્ટુડિયોમાં. તો જઈએ આપણે અંદર. એ જો મૂક્યું જો કપડાં ને ડેલી કરે જૂનું મશીન છે. અને જૂનું મશીન મૂક્યું છે. અને આગળ આપણે એમની ઓફિસ જોઈએ આમ મસ્ત. ટીપાઈ પણ એકદમ મસ્ત યુનિક. જેમને મેન ઓફિસમાં આમ જો બધું ડિઝાઇન કરેલું. કાતર બટન પછી કાતર fancy બટન ડ્રેસ આ બટન બધું બધું સોય હતા ને આમ જો અહીંયા હાથી. હાથી. તો એ સીન જો હા. ઓહો, ઈ તો દેખાતું નથી. બહુ બધી વસ્તુ એમાં છૂટી જશે, ઘણી વસ્તુ એવી છે. કે આમાં તો આમ જો નજર નહીં આવે એમ અને બધું એ જ્યાં કોઈ નજર એક, પડે ને ત્યાં આમ જો આ જો આપણે એવું લાગે આ બુક છે પણ આમ જો આ બુક. ખાખરાના પત્તાની ઉપર બનેલી છે. પાત્રાના પત્તાની જે બુક છે ને બુક એ બધી એવી છે આમ જો પ્લાસ્ટિક નો બધું ઓછો જેવું. ઉપયોગ કરવાનો એમ, બીજું કઈ નહીં. અમારું કામ જ એ છે. આ કપડાં જો આપણે અહીંયા. બચાવવાનું કામ કરવાનું. બાપરે, માર્કેટ મસ્ત. પોલિશ ને પ્રમોટ કરવાનું. આ એવી છે બધી. કેતનભાઈને તું પૂછ આમ એનો આપણે કલ્પના જ ન કરી શકીએ. હા, આપણો કઈ આમ વિચાર જ ન આવે. હા, એને મેં કહી દીધું છે હું કે આપણે ગર્લ્સ આવે ને તો એ બનાવતા નથી પણ હું તમારા ભાઈ ગમે એમ કરીને બનાવડાવીશ તો કપડા અમારી પ્રોમિસ છે, તમને બનાવી આપીશું હે? કીધું એટલે હા, પાકું. બરોબર. તડકોના ઓનર છે આ હા, તડકો બ્રાન્ડ ના ભાઈ ઓનર છે. પણ એ એનો ભાઈ જે લોકો બ્રાન્ડ નું પહેરતા હશે જે તડકોની એને કુર્તી ને ખ્યાલ પહેરતા એ લોકોને કેવું જ ન પડે કે હું છે એમ. ફેશનની દુનિયામાં આપણને કઈ કઈ ખબર જ નથી એવું હા, છે આપણે તમારે આપણે ઝીરો કપડાં હશે એવું વેચીએ, લાગે. આપણે આપણે કપડાં કપડા વેચી પણ અને એવું લાગે પાછું ઝીરો છે. એનું એટલું યુનિકનેસ કપડાનું હોય છે હમ. કે ગમે એ કપડું ગમે એટલું ફેન્સી તમે પહેર્યું હોય ને તો તમારે કપડા પરસેવો તમારું કપડું સૂચી લે એવું સાચી વાત ગરમી છે. થાય એવું કપડું ન તો હું જે કુર્તી પહેરું પણ વારે વારે ઈ જ કુર્તી હું ચડાવી દઉં, બીજી પહેરું જ નહીં. બહાર જાઉં ને એવું તોય. જ થાય તડકોની કુર્તી પહેરતા ને એટલે આપણને ગમે જ નહીં. કેતનભાઈ એના વિશે છે ને બે શબ્દો કહે છે. હાલો ભાઈ કેતનભાઈ બે તમારે શબ્દ તો કહેશે. જે તમે અત્યારે વિડીયો બનાવો છો એમાં તમારે તો ઓળખાણની જરૂર જ નથી, આખી દુનિયા તમને ઓળખે છે. મારા છોકરાએ સવાર ઉઠીને તમારો રીલ જોતા આવે અને મારી સૌથી જે વાયરલ તમારી રીલ થઈ હતી એ મારા છોકરા જ મને બતાવી હતી કે ડેડી અહીંયા આપણો માલ જાય છે. મેં કીધું હા બેટા આપણો તડકોનું જાય મેચ છે. કર્યું હતું ખબર ને છે? અને તમારી રીલ નહીં હોય તો મને બીજા 200 લોકો મોકલી હશે એમ કે આ ડિઝાઇન આ આપણે જોઈએ, design આ ડિઝાઇન આપવા આ ડિઝાઇન આપણે. અને અમે અમારી શોપ પર લાવ્યા ને તે પછીથી ઘણા ગુજરાતમાં તમારા તડકાવાળા ચાલુ આ થયા થયા જ હોય ને, 100% ની વાત છે. જેમ અમારે રાજકોટમાં બોમ્બે બજાર સ્ટાર્ટ થયું તેના પછી આખા રાજકોટ વાળા તૂટી પડે એક સાથે એમ. કારણ કે આપણે સેમ્પલની બેગ ફેરવતા નથી કોઈ જગ્યાએ. એટલે થેન્ક યુ તો અમારે તમને કહેવું પડે કે તમે આટલા મોટા સિરિયસલી યુટ્યુબર આટલા મોટા કન્ટેન્ટ ક્રિએટર છો ને તમે અમારે ત્યાં આયા. માલ તો સેકન્ડરી વસ્તુ છે પણ જે તમારો સ્વભાવ છે ને એ અટ્રેક્ટ બધાને કરે છે એમ સિરિયસલી. Okay, હા. અને થેન્ક યુ સો મચ. અને આગળનું હાઉસ અમે તમને નેક્સ્ટ 4 ફ્લોરનું બતાવીએ છીએ. અને હા. તમે જે કન્ટેન્ટ ક્રિએટ અને તમે જે તમારે ફેન ફોલોઈંગ છે એનાથી અમે તમને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ આ ઇનિશિયેટિવમાં નાનો અમથો થોડોક ભાગ લો અને એવા રીલ્સ અને એવી વસ્તુમાં એક રીલ્સ એવી બનાવો, એક પોડકાસ્ટ કે એક રીલ્સ એવી બનાવો કે જે ક્રાફ્ટ આપણું જે ભૂલાતું જાય છે ઇન્ડિયાનું એને કેવી રીતે આગળ વધારવું. સાચી વાત છે. છેલ્લા હું હાથ 30 વણાટ વર્ષથી ને કામ કરું બધું. છું. હું 30 વર્ષથી કરું છું. ખાલી તમે એક નાનો 3 મિનિટનો વિડીયો તો બનાવો. રાઈટ રાઈટ. એમને એની જે છે ને કે આપણા કે જે ગુજરાતી લેડીઝ ને બધાને વર્ક મળવું જોઈએ કે હા. હેન્ડક્રાફ્ટ હા. મશીન થી નહીં નહીં. તો એ બધું હેન્ડવર્ક કરાવે. કેટલી જગ્યાએ તમે કરાવો 4,500 લેડીઝ આપણા બ્રાન્ડમાં છે. 4,500 લેડીઝ કામ કરે છે અત્યારે ગુજરાતમાં. 4000 લેડીઝ તમે રોજગાર આપો. રોજગાર આપો. રોજગારી આપે કામ છે. જ આવું હોય. આવો આપણે જતા જતા જોઈએ તમને વધારે હાલો હાલો. મજા આવશે. આ બાજુ છે સ્પેશિયલ છે તડકો આ વાળી. સ્પેશિયલ છે અમારી. તડકો વાળી. હાલો જોઈ તો. ઓ હે સાચીની કહેતા હતા એવું જ છે. તડકો વાળી એટલે વાળી જ છે. હા હા હા. ગરમી છે એટલે નહીં તો આ લિટલ કેફે છે મારું હા. ઉપર આપણે બેસવા માટે. જો આમાં બધું મૂકેલું છે બધા ઓરિજિનલ પ્લાન્ટ જ છે પણ ગરમી બહુ છે ને તો સુકાઈ જાય. એટલે આ AC કુલર ને બધું ચાલુ રાખ્યું છે એમ ને બધું. પણ ગરમી બહુ છે ને ઉપરના પ્લાન્ટ થોડા સુકાઈ જાય એમ. જો મસ્ત. બધા ઓરિજિનલ પ્લાન્ટ જ છે. પ્લાસ્ટિક નહીં એટલે નહીં, આર્ટિફિશિયલ. એને દર મહિને બદલાવા પડે, ખર્ચો થાય તોય વાંધો નહીં પણ આર્ટિફિશિયલ નહીં. જે કઈ છે નેચરલ. નેચરલ છે નહીં કરવાનું કંઈ. બધાના સાથે પાછું આવું બધી હા. એક્ટિવિટી હોત ને એમ. નહીં બાકી છે જોરદાર હે ને. બહુ મજા આવે. રાતે તમે બેસો ને લાઈટ ચાલુ હોય ને, યલો લાઈટ છે બધી. હા. આમાં તમે નવું આખે ઘર- change થઈ જાય. આમાં નવું ઘર design કર્યું છે, આમાં તમને આપવું છે. Interior જ રાખ. તો જ્યારે આ કુર્તી બનતી હતી ને ત્યારનું આ બધું છે. જો ધાબા ઉપર કુર્તી પાથરી
બધાના પગ દોડાવીને અને પછી એની ઉપર છે ને કામ કરેલું છે. અને આમ જો આખી આપણે આ વિઝિટ કરીશું આપણે એટલે એટલું જોરદાર છે એની તમે વાત જ પૂછવામાં. તો જ્યારે આ છે ને કાચ ભરતા હતા ને ત્યારનો વિડીયો છે. જો ભાઈ કઈ રીતે આ બધું મેનેજ કરીને બધું બનાવતા હતા. એ જ તો આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ. થોડું ઘણું કામકાજ આપણું હતું બધું જ પતાવી દીધું. અને આજે જે જગ્યાએ ગયા તે જગ્યા આમ જોરદાર મજા આવી ગઈ. બધું નવું નવું જાણવા મળ્યું. અને હવે અહીંથી કેટલું હશે? હજી 2 કલાકનો રસ્તો છે. હજી ભાઈ અહીંયાથી 2 કલાકનો રસ્તો છે. અહીંયા થોડીક વાર માટે હોલ્ડ લીધો છે. એને હું જમશું જોઈએ હું ખાઈએ એમ ને. તો હાલો હવે જોઈએ આપણે કંઈક નાસ્તા પાણી કરી લઈએ. પછી અહીંથી 2 કલાકનો રસ્તો છે હજી સુરતનો. અને ઘરે જશું ત્યાં તો મને એમ છે બધા સુઈ જ ગયા છે આધુ હીરુની. કેમ કે અત્યારે જ આમ જો 9:20 થઈ ગઈ છે. એટલે ઘરે પહોંચશું આપણે તો મને એમ છે 1-1.5 પાકો વાગી જાય ને. 1 વાગી જાય. 1 વાગી જાય આપણે પાકો 1. નાસ્તામાં મગાવી લીધી છે ભેળ. કેમ કે આપણે હલકું ફુલકું ખાવું હતું ને એટલે કેમ અહીંયા ઓપનમાં છે ને સોફ્ટી મળે છે, જેને ખાવી હોય બરાબર લઈ લેવાની હોય. પછી ઓપન હા એ લઈ લેવાની છે ખાઈ ફ્રીમાં જેટલું ખાવું હોય એટલું. એવું છે હા એવું ન હોય એવું જ છે. રહેવા દ્યો. જાઓ તમે ત્યાં લઈ આવો, તમને કોઈ ના મારે નહીં નથી ખાવી આપણે ભેળ ખાઈ લઈએ બીજું એવું નથી કેમ ખાવું. કરવાનું છે હા એવું જ હોય ને કે એમને હોય કે બારકોડ દઈ દઈ. તો ચાલો ફ્રીમાં બધા છે. ભેળ ખાવા. બધા દાતાનો કહીશ તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. અને જો હવે વાગવા આવ્યા છે 12:30. 5 મિનિટ વાર રહી છે. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.